जिंदगी है सूनी मेरी, सूना संसार माँ। तेरे जैसा जग में मिला नहीं प्यार माँ। दुनिया है तू ही मेरी, तू ही जीत हार माँ। तेरे जैसा जग में मिला नहीं प्यार माँ। जब घर जाऊं मैं, माँ मिल जाए मेरी आस ये लगाऊं मैं। रिश्ते जहाँ के सारे तेरे आगे फीके माँ, सबसे निराले तेरे प्यार के तरीके माँ। जिंदगी है सूनी मेरी, सूना संसार माँ। तेरे जैसा जग में मिला नहीं प्यार माँ। दुनिया है तू ही मेरी, तू ही जीत हार माँ। तेरे जैसा जग में मिला नहीं प्यार माँ। पकड़ के चला ममता के आंचल में पला। तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला। माँ ओ मेरी माँ, माँ ओ मेरी माँ, मैं तेरा लाडला। बन के तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं। बन के तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं। रखूं तुझे पलकों तले, पूजा करूं तेरी, तेरे सिवा तू ही बता क्या जिंदगी मेरी। मैं तो तेरे सपनों के रंग में ढला, तेरी उंगली पकड़ के चला
ममता के आंचल में पला। माँ ओ मेरी माँ, तू मेरा लाडला। माँ ओ मेरी माँ, मैं तेरा लाडला। રેસ્પોન્ડ લાગે છે ને રેસ્પોન્ડ શીખો તો સમાનતા નામનું ફાઉન્ડેશન ચલાવે છે, રન કરે છે આ લોકો, અને બધા ભેગા મળીને આજે મધર્સને વિશ કરવા માટે આવે છે. બધી માઓ, તમે માઓ કરો બધાને મધર્સ ડે વિશ કરવા માટે આવે છે. બધા અલગ અલગ એરિયામાંથી બધા પહેલી વખત જાઓ છો? પહેલી જ વખત આવ્યા છે તો આ પહેલી વખત આપણે આવું કરવાનું, પછી નહીં આવું કરવાનું. નવા નવાને કહેવાય કે આવો આવો, પછી તમારું ઘર થઈ જાય હા ને નેક્સ્ટ ટાઈમ જીતો. તો ખૂબ આનંદની વાત છે કે આજે નવા નવા સભ્યો આપણને મળવાના છે. અને કેમ કે ભાઈ તમારા પ્રમુખ ભાઈ કોણ છે? આવો લક્ષેશભાઈ. એક સરસ પેલા એમના માટે તાલી પાડતો ક્લેપ કરતો. ખાસ તો દક્ષેશભાઈ મળવા આવ્યા અને એમને આવું વાત કરી કે અમારું ફાઉન્ડેશન સરસ ચાલે છે અને અમારે પહેલી વખત છે મળવા આવવું છે. તો ખૂબ આનંદ થયો કે ભાઈ પહેલી વખત મળવાનું તમે ના પાડીએ, બીજી વખત કાલે વેટિંગમાં ઊભા રાખીએ. બરાબર છે. તો ખૂબ આનંદની વસ્તુ છે. આપ શું કહેવા માંગો છો? કેમ આવ્યા છો? શું હેતુ છે? હા હા સાથે સાથે સંસ્થા જે તમારી જે જીવન સંધ્યા એનો પણ અમે આભાર માનીએ કે તમે અમને એક આ તક આપી અને આવા એક સારા માહોલમાં આટલા બધા સંખ્યામાં વડીલો સાથે અમને એક ઇન્ટરેક્શન કરવાનો એક મોકો મળ્યો. દરેકને પરિવાર માતૃત્વ શુભકામના. બીજું અમારી સાથે માતૃત્વ દિવસ ઠીક છે, અમે તેની શુભકામના આપીએ છીએ. સાથે સાથે 2 દિવસ પછી 15th મે એટલે ફેમિલી ડે. તો ફેમિલી ડે પણ અમે સાથે આ સેલિબ્રેટ કરી છે. તો ફેમિલી ડે એટલે મીન્સ બધા જ આપણે સંયુક્ત કુટુંબની જે ભાવના છે આપણી જે ભારતીય સંસ્કૃતિ મુજબ, તો એને અમે એક પ્રમોટ કરીએ છીએ કે આપણી જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહેવી જોઈએ. અત્યારે ડે બાય ડે સમય તમે જોતા હશો તો ન્યુક્લિયર ફેમિલી વધારે બનતું જાય છે. મીન્સ કે ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી, એક એક દીકરાનું ફેમિલી. જે પહેલાં આપણા સંસ્કારમાં એવું હતું કે ભાઈ આખું ફેમિલી એક સાથે રહેતું હોય, જેમાં દાદા દાદી, દીકરા દીકરી, દીકરીના સંતાનો બધા એક સાથે રહેતા હોય. જ્યારે અત્યારે ન્યુક્લિયર ફેમિલીનું કલ્ચર વધી ગયું એટલે દીકરો દીકરી લગ્ન કરે એટલે એનું પોતાનું અલગ ફેમિલી થઈ જાય. તો અમે ફેમિલી રીજન છે ભારતીય સંસ્કૃતિનું, તો એ અમે ફેમિલી ડે પણ આ સાથે સેલિબ્રેટ કરીએ છીએ. અમે સેમ દિવસે ક્લબમાં અમે સંયુક્તપણે સેલિબ્રેશન કરવા અહીંયા આવ્યા છીએ. અને તમારી સાથે એક નાનો પરિચય કરીને અમે સંસ્થાનું હું આપવા માગું. અમારી સંસ્થા લગભગ 2014થી ચાલે છે, લગભગ છેલ્લા 11 વર્ષથી. અમારું જે સંસ્થાનું મોટિવ છે સંસ્થા સંસ્થાનો મોટિવ છે કે ફેમિલી તૂટવું ના જોઈએ, સેવ ફેમિલી રહેવું જોઈએ, ફેમિલી બચાવો. અત્યારે ઘણા બધા કાયદાઓ એવા બન્યા છે કે જે જેન્ડર ન્યુટ્રલ નથી, પક્ષપાતી કાયદાઓ છે. એમાં જે પીડિત જે વ્યક્તિ છે એને સહાય કરવાનું કામ અમારી સંસ્થા કરે છે. જેમ કે 498 છે, ડોમેસ્ટિક વાયોલન્સ છે, 125 છે. આ સિવાય ઘણા બધા લોસ છે કે ડાયવોર્સ છે કે ચાઇલ્ડ કસ્ટડી, જેમાં બધા લોસ જેન્ડર ન્યુટ્રલ નથી, મીન્સ વન સાઇડેડ છે, કોઈ એક જ જેન્ડરને સપોર્ટ કરે છે. તો અમે આવા જે કાયદાઓથી પીડિત વ્યક્તિ હોય એ લોકોને અમે મદદ કરીએ છીએ. એમના હિતોનું, એમના હકોનું એમને રક્ષણ આપીએ છીએ, એમના કાયદાકીય માહિતી આપીએ છીએ અને એમને એક સામાજિક જીવનમાં પાછા લાવવા માટે અમે એમનું મનોબળ વધારીને અને એમને કંઈક અઘરતું કરતા રોકીએ છીએ. ઘણીવાર અમારી પાસે લોકો વિક્ટીમ આવતા હોય છે કે જે ઘણી રીતે એકદમ નિરાશા અને માહોલમાં હોય છે. કારણ કે આપણો જે સમાજ છે એમાં પણ તમે જાણતા હો કે કોઈ કેસ થાય એટલે એ વ્યક્તિને એકદમ નિગ્લેક્ટ કરવામાં આવે કે ભાઈ આની પર તો કેસીસ થયા છે. પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસ સ્ટેશનમાં પણ એમને સાંભળવામાં નથી આવતું. કોર્ટ કચેરીમાં જાય તો ત્યાં પણ લગભગ જે કહેવાય ફેમિનિસ્ટ જ વન સાઇડેડ જ હોય છે માહોલ. તો અમારા ત્યાં જે આવે છે વિક્ટિમ્સ, એમના માતા પિતા તમારી જેટલી ઉંમરના એલ્ડર્સ જ હોય છે, તો અમે એમની આપવીતી જ્યારે સાંભળીએ છીએ કે ભાઈ એમણે કોઈ મીન્સ ખોટું કૃત્ય કર્યું નથી હોતું, છતાં પણ કાયદાની જે ના હિસાબે એ લોકો પીડિત થતા હોય છે.
કે ભાઈ દીકરાની ઉપર કેસ કર્યો હોય 498 એટલે એની સાથે સાસુ સસરા નણંદ બધાને જ અંદર ઇન્વોલ્વ કરવામાં આવે. તો અમારો જે મોટિવ છે કે આવા જે પીડિત વ્યક્તિ જે ખોટી રીતે ફસાયેલા છે, કાયદાનો દુરુપયોગ કરે છે, એવા ફેમિલીને અમે સપોર્ટ કરીએ છીએ. કાયદાનો સાચી રીતે ઉપયોગ થાય તો અમે એના બી સપોર્ટમાં છીએ. એવું નથી કે કાયદો ખોટો છે, પણ કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે એ બહુ જ રોંગ છે. ને એ અમે મેસેજ અમે સમાજમાં મોકલીએ છીએ કે ભાઈ દુરુપયોગ ના કરો તમે કાયદાનો. બરોબર છે. તો અમારું આ જે સંસ્થાનો મોટિવ એ છે કે ભાઈ જેટલા પણ પક્ષપાતી કાયદાઓથી વિક્ટિમ્સ હોય, પીડિત હોય, એ લોકોને અમે નિઃશુલ્ક હેલ્પ કરીએ છીએ. કાયદાકીયથી મળી દરેક રીતે એને એક એમનો સેલ્ફ કોન્ફિડન્સ અમે ડેવલપ કરીને મનોબળ વધારીએ છીએ અને એમને એવું નતા ફીલ કરવા દઈએ કે ભાઈ તમે એકલા નથી, આ સાથે ઘણા બધા લોકો તમારી જેમ પીડિત છે. તો એ અમારી સાથે જોડાય છે. એટલે એમનું જે કોન્ફિડન્સ લેવલ જે ફર્સ્ટ ડે હોય છે એકદમ નિરાશા અને એકદમ સ્ટ્રેસવાળો માહોલ હોય છે. પણ જેમ જેમ અમારી સાથે એક્ટિવિટીને અમારા અમે એને લીગલ એડવાઇસ આપતા હોય, એવરી સન્ડે અમારું નવરંગપુરા જોગર્સ પાર્ક ખાતે અમે વીકલી મિટિંગ કરતા હોય છે, જેમાં અમે 10 થી 12:30નો ટાઈમ હોય છે. જેમાં અમદાવાદમાંથી, રાજકોટમાંથી, બરોડાથી બધા અલગ અલગ એરિયામાંથી વિક્ટિમ્સ આવતા હોય છે, જેને અમે લીગલ કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. પછી અમને એવું લાગે કે આ વ્યક્તિ જેન્યુઇન વિક્ટિમ્સ છે તો અમે એમને હેલ્પ કરતા હોય છે. એટલે પહેલાં અમે ચકાસીએ કે ખરેખર કાયદાનો દુરુપયોગથી પીડિતા વ્યક્તિ છે કે નહીં. ઘણી વાર એવું બી બને કે કોઈક વ્યક્તિ પોતે જ હોય કલ્પ્રિટ, તો અમે એવા વ્યક્તિને પછી ઇગ્નોર પણ કરીએ કે ભાઈ ના, અમે તમને હેલ્પ ના કરીએ. અમારો મોટિવ છે જે કાયદાથી પીડિત છે એને જ સપોર્ટ કરવો, એને જ કરવો. તો અમે આવી રીતે એવરી સન્ડે અમારું વીકલી મિટિંગ થતી હોય છે અને અમે આવી રીતે સંસ્થા ચલાવી 10 વર્ષથી. સેકન્ડ થિંગ, અમે ઘણા બધા ઇવેન્ટ્સ પણ કરતા હોય છે. જેમ કે આજનો આ દિવસ છે મધર્સ ડે છે, મધર્સ ડે છે એવી રીતે ફાધર્સ ડે છે, પેરેન્ટલ એલિનેશન ડે છે, વુમેન્સ ડે બી ઇવન અમે સેલિબ્રેટ કરીએ છીએ. ઘણા બધા અમે ફંક્શન કરતા હોઈએ છીએ કે જે અમારું આ સંસ્થા સાથે કનેક્ટેડ હોય. જેમ કે મધર્સ ડેમાં કેવું છે કે મધર્સ ડે તો બધા જ લાગુ પડે. આજે અમે પોતે પણ એક વ્યક્તિ તરીકે તો મારે પણ મધર છે, મારે પણ સિસ્ટર છે. તો અમે મધર્સને તો રિસ્પેક્ટ આપીએ છીએ. અમે પોતે પણ વુમેનને રિસ્પેક્ટ તો પહેલાં જ આપીએ છીએ, પણ જે કાયદાનો દુરુપયોગ કરે છે એવી સ્ત્રીને અમે રિસ્પેક્ટ એ લેવલે નથી આપતા. કારણ કે કાયદા બનાવે છે સ્ત્રીની રક્ષા માટે, નહીં કે એને કોઈની પર તમારી વેરેલી વૃત્તિ કે તમારું પર્સનલ સ્કોર ટેકલ કરવા માટે તમે કોઈને ફસાવો. કારણ કે એક કેસથી લગભગ આજે એક ફેમિલીમાં કોઈ વ્યક્તિ પાસે કેસ થાય, સમજી લો કે દીકરા પર કેસ થયો, તો દીકરો કેસની હિસાબે કોર્ટ કચેરીનો ધક્કો ખાય, પણ એની સાથે સાથે એના ઓલ્ડ એજન્ટ પેરેન્ટ્સ એ પણ એટલા દુઃખી થતા હોય. એના બીજા ફેમિલી મેમ્બર્સ હોય, બ્રધર હોય, સિસ્ટર હોય, ભાભી હોય, એ પણ દીકરાના હિસાબે બધા જ આખું ફેમિલી સ્ટ્રેસમાં થતું હોય છે. અને આપણે પણ આપણા જે ભારતીય સંસ્કૃતિ મુજબ તો આપણે એમ કહીએ કે પોલીસનું એકવાર કોલ આવે ને તો પણ આપણે ડર લાગે, પોલીસ આપણા ઘરે કેમ આવે. પણ જ્યારે કોઈની પર કેસ હિસાબે એને દરેક વસ્તુ સામાજિક રીતે બદનામી થતી હોય છે, કોર્ટ કચેરીનો ધક્કા, એડવોકેટની ફીસ, અને માણસ પોતાનું કેરિયર જે જોબ કરતા હોય છે એ બધું ડિસ્ટ્રોય થતું હોય છે. અને હું માનું છું આવા કેસના હિસાબે કે આપણું જે ફેમિલી કલ્ચર છે એ પણ જે ભારતીય સંસ્કૃતિ મુજબ જે આપણું ફેમિલી ઇન્સ્ટિટ્યુશન મેરેજ વ્યવસ્થા છે એ ડે બાય તૂટી રહી છે. અને ફોરેન કલ્ચરની જેમ આપણે ડાયવોર્સનું પ્રમાણ પણ અતિશય વધી રહ્યું છે, જે આપણા બધા માટે એક શું કહેવાય એક એલર્ટ આપણે કરે છે કે આપણે બધું વસ્તુ રોકવું જોઈએ. ઠીક છે. તો ફરીવાર હું દરેક જેટલા બી અહીંયા ઉપસ્થિત છે વડીલો, બહેનો, માતાઓ ને હું એક તો મધર્સ ડેની શુભકામના આપું છું, સાથે સાથે ફેમિલી ડેની શુભકામના આપું છું. અને તમે અમારું આજે અમે આજે નાટકનું આયોજન કરીશું એમાં તમે દરેક સાથ સહકાર આપશો તેવી અમે આશા રાખીએ છીએ. અત્યારે આ લોકો જે બોલ્યા એ તમને તો લાગુ પડશે નહીં કે તમે લો છો, તમને કોઈ હેરાન કરનાર છે નહીં. અને તમને કોઈ હેરાન કરતું હોય તો ડિપાર્ટમેન્ટ જે પોસિબલ નહીં છે તમારે દર્શન કરવું. ખૂબ આનંદ મળી આપણી સાથે વાત કરી. બીજા કોઈ મેમ્બરને કશું કહેવું છે? બીજા કોઈ મેમ્બરને વાત કરવી છે તમારે? વાતચીત કરવી છે?
વિનંતી કરું છું કે આ બધા કલાકારોને કયા કારણથી અહીંયા આવ્યા છો અને કારણ શું છે? પુત્રવધુનો ત્રાસ હોય એના કારણે તમે અહીંયા છે. પુત્રવધુનો કોઈ ત્રાસ હોય તો એટલા બધા અમે પૂછી શકો એને પુત્રવધુનો ત્રાસના કારણે અહીંયા આવ્યા હોય કદાચ તમારા પત્નીના કારણે કદાચ આવ્યા હોય એવા વગેરે પૂછી શકો. મિત્રો તમને અહીંયા મૂકી ગયો એવા બી કારણ હોઈ શકે તો એ પણ હું આપણી પૂછી શકું. વાત સમય અભિવાદન કરું છું, સ્વાગત કરું છું અને આપ શું સુખી રહો. ભગવાન તમને આશીર્વાદ આપે, સારી રીતે હોય એ રીતે બાવમાંથી કોઈ બોલું છે એક બાવ. ચલો આ પહેલી વાર બધા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. તમે સમાનતા ફાઉન્ડેશન તરફથી આવ્યા છો. આજે મધર્સ ડે છે. બધી મધર્સોને તમે આશ્વાસન આપવા આવ્યા છો એ બદલ તમારું સ્વાગત કરીએ છીએ. અમને સારી રીતે સાંભળો. કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે તમે આવ્યા છો. જેને પ્રશ્ન હોય એનું નિરાકરણ તમે અંગત રીતે કરી આપજો, જાહેરમાં નહીં. કારણ કે દરેકની માંગ અપમાન જેવું હોય એટલે શાંતિથી એકાંતમાં વાત કરી લો તો ઘણું સારું કહેવાય. થેન્ક યુ. ત્યાં કોઈ બારે બોલવું છે? તમે સંસ્થા સાથે પરિચિત આવો કે તમે ક્યાં પોતાને બોલો. અંગતમાં કહેવાનું બારે જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને. જય શ્રી કૃષ્ણ. અને બધાએ શોખીને સારા હશો. અમારે અહીંયા જીવન સંધ્યામાં એટલું સારું છે કે કોઈ દિવસને કોઈની જરૂર પડે. અમારે ટ્રસ્ટીના સુકેતુભાઈ અને ડિમ્પલબેન એ બે છે એટલે અમારે કોઈની જરૂર પડે એમ નથી. નહીં કરીએ છીએ. અમારે કોઈ અમારા છોકરાઓ કે દીકરીઓ અમારું બધા એ જ છે. જે માનીએ એ જ છે. આયુષ્ય વધારતા જાય છે. અને આયુષ્ય વધારવું છે એટલે મારો ઉપયોગ કરે છે કે ડિમ્પલબેન કહેજો. ડિમ્પલબેન કોઈ નથી કહેવાનું. ડિમ્પલબેન છે મળતા મર કહેવા નથી. ખબર છે ને તમને બધાને? અને મારે તો ખૂબ જરૂરત છે એમની. એટલે હું તો કહું જ નહીં, જીવનમાં ના કરું. ખાસ તો જીવનમાં તમે બધા જે પહેલી વખત આવ્યા છો, આવો મહેશભાઈ જોલીબેન આવો વેલકમ. અહીંયા બધા પહેલી વખત આવ્યા છો. સંસ્થા વિશે તમે શું જાણકારી છે કે નથી? તો આ સંસ્થા વિશે એક નાનકડી જાણકારી આપી દઉં ફટાફટ. સંસ્થાનું નામ તો આપ જાણો છો. શું પહેરે જીવન સંધ્યા ઘરડાઘર. તમે બહાર વાંચ્યું હશે કે તમે શું બહાર વાંચ્યું? ગ્રાહક કરે રાઈટ. તારા દાદીનું ઘર. નાગરવાડિયા સંકુલ લખ્યું નિર્બાલાબેન નાગરવાડિયા સંકુલ. રાઈટ. તો આ સંસ્થાની સ્થાપના કરી છે નિર્બાલાબાઈ, જેમને અત્યારે તો છે નહીં, ભગવાનના ધામમાં ગયા છે, પણ એમના જ પુત્ર સુકેતુભાઈ નાગરવાડિયા જે હાલમાં અત્યારે કાર્યરત છે. અને ખૂબ આનંદની વાત છે કે ખૂબ એક્ટિવલી હેન્ડલ કરે છે. ભારતના પ્રોબ્લેમ સોલ્વ કરે સાથે મારા પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તો કહેવાય ને કે ઘરમાં એક વડીલ હોય તો ઘણી હૂફ રહે કે નહીં? મારે પણ કોઈ વડીલ જોઈએ ને હૂફ માટે. એટલે મને પણ એ સાચું છે કે શું કહે એટલે મને વાંધો આવતો નથી. સંસ્થાની સ્થાપના જ્યારે કરી ત્યારે મણિનગર વિસ્તારમાં આ સંસ્થાની સ્થાપના થઈ હતી. 4 વડીલોથી આ સંસ્થાની શરૂઆત થઈ હતી. આપ જોઈ રહ્યા છો કે હાલમાં કેટલા બધા વડીલો અહીંયા છે અને કેટલા વેટિંગમાં ઊભા પણ છે. અહીંયા કોરોનાનો સમય પણ આવી ગયો જ્યારે 60 વડીલો દાખલ કરવા પડે એડમિટ. પણ ભગવાનની કૃપા એટલી કે 95 વર્ષથી અમારા સંયુક્ત બાઈ પાછા આવ્યા. તમારા ઘરમાંથી કદાચ એક સ્વજન ગયો હશે, પણ અમારા ઘરમાંથી એક સ્વજન ગયું નથી. એ પ્રભુ પરમાત્માની અમારી પાસે કૃપા કહેવાય. આ જગ્યાએ અમે મંદિરથી પણ વિશેષ સાચવીએ છીએ. આ જગ્યા પર તમે બેઠા છો એ જગ્યા પર અમે હવન પણ કરીએ છીએ, ભજન પણ કરીએ છીએ. અહીંયા આગળ કથાઓ પણ રાખીએ છીએ સમયાંતરે. વડીલોને આપ જાણો છો કે ધર્મ બહુ ગમે. આ ઉંમરે એમને ધાર્મિક ગીતો, ભજનો, કથા બધું બહુ મજા આવે. એટલે અમે 2 જ વસ્તુ પર કોન્સન્ટ્રેશન હાલમાં રાખીએ
આપીએ છીએ, એક એમને ભક્તિમય વાતાવરણ મળે, બીજું એમને હેલ્ધી વાતાવરણ મળે. એટલે ડૉક્ટરને પૂછીને જેમને જે જમવાનું પણ અમે એવું જ આપીએ છીએ કે એમના શરીરને કોઈ તકલીફ ના પડે, એમને મજા આવે. જે વસ્તુ એ ઘરે છૂટીને આવ્યા છે કે જે વસ્તુ એમને જીવનમાં માણી નથી એ માણે એવો પ્રયત્ન કરીએ છીએ. અને પૂરો પ્રયત્ન કરીએ છીએ કે જે ડોનર અમારી સાથે જોડાય એને અલગ અલગ રીતે વસ્તુ બતાવીએ. હમણાં જે લોકો કાલની પ્રમાણે અક્ષરધામ ગાંધીનગર જવાના છે. હજી થોડા દિવસ પહેલાં તે લોકો પાવાપુરી, ભેરુતારા, અંબાજી યાત્રા કરીને આવ્યા છે. જીવનમાં જે તકલીફ અમને હતી અમે પ્રયત્ન કરીએ છીએ કે ભગવાને કોઈ કર્મના સંબંધથી આપણે અહીં આવ્યા કે આપણે નિયતિમાં લખવાનું છે આપણે આવ્યા છીએ, પણ હવે આ જ આપણું ઘર છે, આપણે આને સ્વીકારવાનું છે ને હસતા રમતા અહીંથી ભગવાનના ઘરે જવાનું અને ત્યાં જઈને કહેવાનું કે નો કમ્પ્લેન, રાઈટ? ફેમિલી નથી આપણને આપ્યું, સમાજે વિશાળ સમાજને આપણને આપ્યું છે. એટલે આપણે સમાજનો આભાર હંમેશા માનવાનો. સમયાંતરે અમે જૈનોનું પ્રવચન, માછલીનું પ્રવચન ગોઠવીએ છીએ, બ્રહ્માકુમારીનું પ્રવચન ગોઠવીએ છીએ અને બીજા અનેક સંતો અહીંયા પગલાં કરી રહ્યા છે. આપ જે ભૂમિ પર બેઠા છો, આજ બપોરે 3 થી 6 મ્યુઝિકલ પ્રોગ્રામ છે, ત્યારે પણ ખૂબ બધા સંતો આવવાના છે બપોરે. તેમને હરેક તહેવારમાં કદાચ તમારા મમ્મી પપ્પા ઘરમાં એકલા હશે, પણ અત્યારે એકલા નથી, કેમ કે આટલી બધી બહેનપણીઓ મળી ગઈ છે. બોલવા માટે ખરી અને ઝઘડવા માટે ખરી, હસવા માટે ખરી અને તાળું મારવા માટે ખરી, હે ને? તો આટલી બધી બહેનપણીઓ છે. તમે સ્કૂલિંગમાં કેવું તમે રહેતા હતા બધા ભાઈબંધો સાથે સ્કૂલમાં ગયા તો મજા પડી જાય. એકની ખીચાઈ પણ કરીએ, નાસ્તો પણ શેર કરીએ, સાથે ઝઘડીએ પણ ખરા અને હસીએ પણ ખરા. બસ એવું જીવન લોકો જોઈએ છે. આ બહારથી કમ્પાઉન્ડમાં કેટલા બધા હિંચકા જોયા ને, એ એમની ફોટો ઠાલવવાની જગ્યા છે. ત્યાં બેસીને એમની સુખ દુઃખની વાત કરે, ભૂતકાળની વાતો કરે, ભવિષ્યની વાતો કરે, રૂમના પાર્ટનરોની વાતો કરે. અને ત્યાં અમે સમય નથી, અત્યારે ઉનાળો સુધી બરફ ગોલા, શેરડીનો રસ એમના માટે અત્યારે લાવીએ, આઈસ્ક્રીમ પણ અમે સુગર ફ્રીનો આગ્રહ રાખીએ બને ત્યાં સુધી, અને મજા કરાવીએ. ટૂંકમાં પણ હેલ્થનું અમે વધારે કોન્સન્ટ્રેશન કરીએ છીએ. આપ જો નવા લોકો મળો અને આપ પૂછો કે કેમ છો બા, તો ક્યાં સુધી વાગોડા કરે, બોલા ભાઈ મને આમ પૂછતા હતા, આમ પૂછતા હતા. એટલે જ્યારે મેડિસિનની કોણ ગરજ સારે? કોઈ માણસની સામે મેડિસિન ફીકી છે. એમ તમે લોકો આજે આવ્યા છો, તમે એમને મળશો, હરશો, ક્યાં સુધી વાગોડા કરશે, ક્યાં સુધી યાદ કર્યા કરશે અને ખૂબ ખુશ હશે. કાલે નાના નાના બાળકો આવ્યા હતા, એમની સાથે ડાન્સ કર્યો હતો અને એમને ખૂબ યાદ કર્યું હતું. હરેક કાલ જાદુનો શો પણ દેખાડ્યો છે. અમે તમે બાળકોને માનીએ છીએ. ગળપણ અને બાળપણ સરખું કે છે. તમારા ઘરમાં વડીલો એવું જ કરે, જીદ કરતા હશે, હા ના કરતા હશે, કોઈ વસ્તુ પકડી રાખતા હશે, બધાની અવસ્થા આવવાની છે. મારી પણ આવશે ને તમારી પણ આવવાની છે. તો હાલમાં એવી અવસ્થામાંથી પસાર થયા છે કે ત્યાં એમને હૂંફની વધારે જરૂરત છે, પ્રેમની વધારે જરૂરત છે, માણસની જરૂરત છે, લાગણીની જરૂરત છે. આ સંસ્થાની અંદર એડમિશન માટે છે. સાથે સિગરેટ, બીડી, તમાકુ, દારૂ કશું પણ વ્યસન અહીંયા અલાઉડ નથી. આ કમ્પાઉન્ડમાં બધી તરફ કેમેરા નાખેલા છે, જેથી કરીને ભૂલથી પણ કોઈ પણ માણસ આ કોઈ હરકતો ના કરી શકે. અહીંયા ખૂબ શાંતિથી રહેવાનું છે, શાંતિથી બધા સાથે હળી મળીને રહેવાનું છે. કોઈ ઝઘડા ઝઘડી, અપશબ્દ, ગાળોની અલાઉડ નથી. બસ આટલું જ પાડવાનું છે. અને આ સંસ્થાની અંદર ફક્ત 250 રૂપિયા મંથલી, 250 રૂપિયા આપણે લઈએ છીએ. એમાં રહેવાનું, ખાવા પીવાનું બધું જ, દવાથી લઈને કરવાનું મેક્સિમમ અહીંયા આવી જાય છે. અને સાથે એમને સરકારની ગ્રાન્ટ બિલકુલ લેતા નથી. આ સંસ્થા ડોનર દ્વારા ચાલે છે, મતલબ કે તમારા જે આ ડોનેશન દ્વારા આ સંસ્થાને નિભાવ થાય છે. અને અમે સમાજનો ખૂબ આભાર માનીએ છીએ કે સમાજ વિશાળ હૃદયનો છે, તમને સાથ અને સહકાર આપે છે. આજે તમે પહેલી વખત આવ્યા છો, પણ મને ખબર જ છે કે ટૂંક જ સમયમાં તમે ફરી વખત આવશો. બાકી ઘણા બોલેનું ફરી વખત જોવાની છે, તો મને પૂરો વિશ્વાસ છે. અને હું તમને ચોક્કસ આમંત્રણ પણ આપું છું કે આ બર્થડે, એનિવર્સરી, તિથિ કંઈ પણ તમારા ફેમિલીનું હોય તો ચોક્કસ આવો. અમારી સંસ્થામાં સરસ આયોજન આપણે કરીએ છીએ. આપણને મળવા પણ આવી શકો. 4 થી 6 ટાઈમ વિઝિટર્સ અલાઉડ રાખ્યો છે, જેથી કરીને તમે એમની સાથે મળી, એમની સાથે વાતચીત કરીને એમને જે ફેમિલી છૂટી ગયો છે તમે વન ઓફ ધ ફેમિલી બની એમને પ્રેમ પૂરો પાડો તો પૂરતો પ્રયત્ન કરવા જે કરીએ છીએ. મેં પહેલાં જ કીધું હતું કે શું કહેતું ભાઈ ખૂબ એક્ટિવલી કામ કરે છે. આપ પણ જુઓ છો કે ખૂબ હોશિયાર છે, ખીચાઈ કરે પણ એમનો ભાવ ખૂબ સારો હોય કે સંસ્થા કઈ રીતે પ્રગતિ કરે, અમારા બાજરાને કઈ રીતે સારું મળે એનો પૂરતો પ્રયત્ન કરે છે. અને હું પણ એના રસ્તે ચાલું છું. હું પણ વિચારું છું કે મારે પણ આ લોકો જે પગલાં કર્યા છે એ પગલાંને વધારે સક્ષમ બનાવવાના છે. મારી જવાબદારી શું છે કે આ લોકો જે અનુભવના નિચોડ કરીને જે સંસ્થાની સ્થાપના કરી છે એ સંસ્થાને મારે વધારે મજબૂત બનાવવાનું છે. તો ખાસ તો મને પણ બ્લેસ આપ્યો તમે બધા આ સાચું સાથે બધા ભેગા છે. મને પણ આપ સર્વની ખૂબ જરૂર છે. જ્યાં જ્યાં તમે મને મદદ કરી શકશો. મેં જાણ્યું ભાઈ દ્વારા એ કાયદાકીય નોલેજ બહુ એની પાસે છે અને આ સંસ્થામાં વકીલોની બહુ જરૂરત છે ને, ખાસ તો મારે જ. એટલે મને આપણે આટલા તૈયાર ભાઈઓ મળી જાય તો મારે પૂછવા
છોડવાનું જ નહીં. એટલે મેં વિચાર્યું હું ચોપડો ખોલીશ, પણ તમે બધા મારી સાથે એટલે મારો ચોપડો નથી ખોલ્યો, મારો સમય બચી ગયો. Right? તો આપણે ખૂબ ખૂબ બધા હાથ ઊંચા કરી દો અને ગ્રુપને સરસ આશીર્વાદ આપી દો. હા, કે આવી રીતે સરસ રીતે આવકારે છે અને જ્યાં જ્યાં સમસ્યા છે ત્યાં આપણે ચોક્કસ એની સાથે બેસી નિવારણ કરવાનો પ્રયત્ન કરતા રહીશું. તમારી હેલ્થ પણ ખૂબ સારી રહે પ્રભુ પરમાત્માને આપણે પ્રાર્થના કરી દઈશું. કોઈને કશી વાતચીત કરી છે આપણે? ભાઈ સરસ ફ્રૂટ લઈને આવ્યા છે, તમારા માટે ફ્રૂટ લઈને આવ્યા છે. હા બોલો. છોકરાઓ મા બાપને પાછા લેવા આવે? કેટલા % છોકરાઓ મા બાપને પાછા લેવા આવે છે? પ્રશ્ન ભાઈનો છે. રાઈટ? તો જવાબ દઈ દઉં કે કોઈ વડીલોને દેવું છે તો હું દઈ દઉં? શું કીધું ભાઈ? દઈ દઉં? વડીલ છે. શું કીધું ભાઈ? વડીલ છે. જીરો. વડીલ છે. જીરો. વડીલ છે. ભાઈ શું કીધું ભાઈ? કહી દીધું ZERO. હે ને? અને આવે તો પોતાના હિત માટે આવે છે. સહી બેહી કરાવવાની સહી કરાવી દે છે. મા બાપ અગર કોઈને ચાલતું ના હોય અને પ્રેમપૂર્વક લેવા આવે તો એ વસ્તુ એક જુદી હોય અને પોતાના સ્વાર્થ માટે આવે, સ્વાર્થ માટે જ લઈ જાય છે. એ વસ્તુ મુંબઈમાં એક અમારા અહીં કપલ હતું, એમનો દીકરો અને એમની ગ્રાન્ડ ડોટર લેવા આવ્યા અને લઈ ગયા. 4 મહિના પછી બાનો ફોન આવ્યો, 2 મહિના કે 4 મહિના પછી, કે મારે આ હવે મને નથી રાખતા, મને પાછા આવું છે. એવું જ છે, બધા પોતાના સ્વાદ માટે જ કરેલા રહે છે. જો હજી એમાં એક પ્રકાશ ભાઈ થઈ જાય પણ બાળકને મા બાપની જરૂર પૂરી ઉંમરે રહેવાની જ છે. ભાઈ તમારી ફિલ્મી ડાયલોગ છે ને, તો આ ફિલ્મી ડાયલોગની સામે અહીંયા હકીકત છે. 55 થી 60 ઘણા થયા છે ને માટે થયા. તમે વિચારો કે નથી રાખતા તારે થયા છે. અને ખરેખર હું કહું માઓ તો કોઈ બી લઈ જાય એમ કે સાચું હોય. કેમ કે માઓ અને તમને ખબર છે 2 કોમ નથી રાખતી. હજી 2 કોમ આટલા 42 વર્ષ થયા, 2 કોમ વાળા થયા 72 વર્ષમાં. એક રબારી અને એક મુસ્લિમ. એમના મા બાપ મૂકવા થયા કે એમની પાસે આપણે તો શીખવું જોઈએ. એ કાંઈ શીખે? સાહેબ આમાં કેવું છે તમને કહું, મમ્મીઓ તો કદાચ કોઈક લઈ જવા માંગતું હોય, કેમ કચરા પોતા કરશે, કપડાં સકડાશે, ઘરનું નાનું મોટું કામ કરશે, નહીં હોય તો છેલ્લે છોકરાને ગોળ હિંચકોઈ નાખશે, નહીં હોય તો છેલ્લે ઘરનું ધ્યાન રાખશે, ઘરને લોક કરવાની જરૂર નહીં પડે. પણ પિતાની હાલત થોડી વધારે કફોડી, એમને પિતાને તમે ગરમા ગરમ ચા કરીને આપવી પડશે, અને થાળી પીસીને આપવી પડશે, એટલે પિતાઓને લેવાની સંખ્યા બહુ ઓછી હોય. અને આ બાઓ કહે ને માવતર ક્યારે થાય નહીં. આ લોકો ઇમોશનલી અટેચ બહુ થઈ જાય કે મારો દીકરો છે, મારી વહુ છે, મારું આ છે, મારું. તમે ગમે તેની મદદ કરવા જાઓ, એ લોકોને કહો લેખિત ભાઈ આપો નહીં આપો. પિતા જ્યારે બોલે ને એ હું એક બોલીશ તો આજે સાંભળવા બેઠા છે. જય શ્રી કૃષ્ણ બધાને. આટલા બધા દીકરાઓ અમને આવ્યા છે, અમારું ધ્યાન રાખવા આટલા બધા દીકરાઓ આવ્યા છે, બરાબર. હવે તમે કહો કે તમારા દીકરા કે દીકરીઓ તમને લઈ જાય, પણ એ આવે ને તોય અમે જવા તૈયાર નથી. અમારા દીકરાને દીકરાએ બેઠા છે, અમારે ત્યાં જઈને શું અમારું કામ છે? અમારે કામ કરાવશે કે કંઈક એ કરાવશે, અમારે એના ઘરનું ધ્યાન રાખવાનું. કેમ કે ઘરે તાળું ન મારવું પડે એટલે દાદા દાદીને રાખે કે ઘરે તાળું ન મારવું પડે. એના કરતાં અમારા અહીં શું કરો એ જલસાથી રહી છીએ ને મજા કરીએ છીએ, બરાબર ને. આટલા બધા દીકરાઓ છે, પછી અમારે કોની ચિંતા કરવાની? થેન્ક યુ. અને આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, હકીકત ન સ્વીકારીએ. હવે તો એવું છે કે અભણના મારા સાચવે છે. NCRB નો જે રેકોર્ડ છે એના પ્રમાણે 98% કેસીસ કોર્ટમાં ફેક સાબિત થાય છે. 98%. NCRB એટલે નેશનલ ક્રાઇમ બ્યુરો જે કહેવાય એના રેકોર્ડ પર. ઇવન કોર્ટ બી તમને કહે જો હમણાં રિસેન્ટલી જજમેન્ટ આવી સુપ્રીમ કોર્ટનું કે 498 કાયદાનો દુરુપયોગ એટલો બધો વધી ગયો છે કે સુપ્રીમ કોર્ટે પાર્લામેન્ટરી બોર્ડમાં રિક્વેસ્ટ કરવી પડી કે ભાઈ આ કાયદાને હવે તમે એમેન્ડ કરો.
બસ માઇક આગળ મૂકી દો. માઇક આગળ સ્પીકર આગળ રાખી દો. આશીર્વાદ અમને આપજો.
वसंती हमने कर अब इधर आगे है ना, ये वाली लाइन में नहीं हुआ, इधर यहाँ जय श्री कृष्ण, जय श्री कृष्ण। એમના સોડેલા બધા અહીંયા ભેગા મનોરંજન ધર્મ અમારો વ્યવહાર રોજ છે તહેવાર. तेरी उंगली पकड़ के मदर्स डे के दिन हम समानता फाउंडेशन के सभी वॉलंटियर एक प्रतिज्ञा लेते हैं कि हम हमारे मदर और फादर को कभी भी हमारे अपने घर से उनको निकालेंगे नहीं, उनकी पूरी केयर करेंगे और उनको पूरा सहयोग देंगे और उनका जो ओल्ड एज है उसको पूरा सही तरीके से हम केयर लेके उनको हेल्प करेंगे. ऐसी आज हम लोग प्रतिज्ञा लेते हैं. हमें પણ प्रतिज्ञा સેવા કરીશું, કાળજી રાખીશું અને સેવા ક્યારે પણ એમને મોકલીશું નહીં. તેને ક્યારે એકલા નહીં પડવા દઈએ, એની સાથે વાતચીત કરીને કે હું ફને સ્નેહ આપીશું. હેપી મધર્સ ડે, હેપી मदर्स डे, मदर्स डे, મધર્સ ડે, मदर्स डे, ફેમિલી ડે, फैमिली डे. बन के तेरा साया